નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં હવે 17 કિલોમીટરનું અંતર ઘટશે। 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલની મંજૂરી। માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત રંગ લાવી। વડાપ્રધાન મુખ્યમંત્રીને વર્ષ 2023 અને 2025માં કરેલી રજૂઆતમાં રાજ્ય સરકારની જાહેરાત। રેંગણથી રામપુરા માટે 123.13 કરોડ અને શહેરાવથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડની મંજૂરી। ગુજરાતમાં ગૌવંશના આરોપીઓનો જુલુસ। જંબુસર પોલીસ જિંદાબાદના લાગ્યા નારા। અલ્ટો કારમાં દોડાઓડી બાંધી વાછરડીને કતલ કરવા લઈ જતા બચાવાઈ। જંબુસરના રફીક ગાંડિયા, આછોદના ઓતાઉલના દસ્યુ અને ફુજેલ નાંગિયાને હથકડી સાથે બજારમાં ફેરવાયા। માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વડાપ્રધાન મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં પરિક્રમાના રૂટ ઉપર 302.40 કરોડના ખર્ચે 2 પુલ મંજૂર કરાયા છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે। તેઓએ વર્ષ 2023 અને 2025માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓની સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી। હોડીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગ કરાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000 થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવર જવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે। નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ, શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કરાયા છે। નર્મદા જિલ્લામાં આ 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોળ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવર જવર માટે સુગમતા રહેશે। આ વિસ્તારમાંથી શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે। એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા ગામમાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પુલનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે। જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો। શહેરાવથી તિલકવાડાનો અને રેંગણથી રામપરા ના બંને રૂટ પર બ્રિજ બનાવવામાં આવે। 2025માં પણ અમે ફરી રજૂઆત કરી અને અમારી આ રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2 નવા બ્રિજનું બનાવવા માટેની જે જાહેરાત કરી છે 302.40 કરોડના ખર્ચે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે, કેમ કે મેક્સિમમ લોકો આ ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે આ રૂટ પર થઈને પસાર થતા હોય છે। એટલે સરકારશ્રીને મારા પુનઃ ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતમાં ગૌવંશની હત્યા કરવા કતલખાને લઈ જતા 3 આરોપીને જંબુસર પોલીસે પકડી પાડી બજારમાં જુલુસ કાઢ્યું હોવાની પહેલી ઘટના સામે આવી છે। જંબુસર નગરજનોએ પણ આ પહેલને જંબુસર પોલીસ જિંદાબાદના નારા સાથે વધાવી લીધી હતી। જંબુસર ઢાઢર નદીના બ્રિજ પાસે પોલીસે અલ્ટો કારમાં કતલ કરવા લઈ જવાતી વાછરડી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। સાથે જ વાછરડી કતલ માટે મંગાવનાર આમોદના આછોદ ગામના 2 આરોપીઓને પણ પકડી લીધા હતા। જંબુસર પોલીસે બાતમીના આધારે ઢાઢર નદીના બ્રિજ પાસે નાકાબંધીમાં હતી તે વેળા જંબુસરનો રફીક ઇસ્માઇલ કુરેશી અલ્ટો કાર લઈને આવતા તેને અટકાવ્યો હતો। કારની પાછળની સીટો આડી પાડી ક્રૂરતાપૂર્વક બાંધેલી વાછરડી મળી આવી હતી। આ આરોપી પાસે લાયસન્સ, કારના કાગળિયા કે પશુ વાહન માટે કોઈ પરમિટ ન હતી। પૂછપરછમાં વડોદરાથી 4,000માં વાછરડી ખરીદી કતલ માટે આમોદના અતાઉલ્લા યુસુફ દસ્યુ અને ફુજેલ સઈદ લાંગિયાને 6,000માં આપવા જતો હોવાની કબૂલાત કરી હતી।
પોલીસે વાછરડીને મુક્ત કરાવી કાર, રોકડા 13,000, 2 મોબાઈલ મળી કુલ 78,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 2 આરોપીઓને ગણતરીના સમયમાં ઉઠાવી લીધા હતા. ખાટકીઓને સીધો સંદેશ આપવા અને ગૌવંશની થતી કતલ રોકવા જંબુસર પોલીસે ગૌવંશના 3 આરોપીઓને હથકડી પહેરાવી બજારમાં ફેરવ્યા હતા. જંબુસર પીઆઈ વી.કે. ભૂતિયા, સેકન્ડ પીઆઈ આર.એલ. ખટાણા સહિત પોલીસ કાફલાએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે આરોપીઓના કાઢેલા સરઘસને જંબુસરની પ્રજાએ વધાવી લઈ જંબુસર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી કુમકુમ તિલક અને ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતીનું અને ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આજે યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે પૈકી ધોરણ 10ના 22,796 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાથે જ સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે એસએસસી એચએસ બંને મહાપરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે. સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે. આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે. તમામને શુભકામનાઓ. ધોરણ 10નું પ્રથમ પેપર ભાષાનું હતું, જે સરળ નીકળતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. શું નામ છે તારું? સેલ્વીના. સેલ્વીના, આજે શેનું પેપર હતું તારું? ગુજરાતીનું. અને ગુજરાતીને શું કેવી તૈયાર કરી, કેવું ગયું પેપર આજે? સારું ગયું. શું વધારે મુશ્કેલ પડ્યું તને આજે પરીક્ષાની અંદર? સવાલ જવાબ. શેના સવાલ જવાબ? 10મા પાઠમાં. વ્યાકરણ કેવું હતું આજે? સારું હતું. મારું નામ માચી ગ્રેસી છે. હું શ્રવણ વિદ્યાધામમાં અભ્યાસ કરું છું. આજે મારું ગુજરાતીનું પેપર હતું, જે ખૂબ જ સરળ અને ઈઝી હતું. ઈઝી પેપર હતું. શું નામ બેટા? ચેતન્યા સુધી. ચેતન્યા, કેવું ગયું પેપર આજે તારું? શું અઘરું લાગ્યું તને આજના પેપરની અંદર? કેવું લાગે? શું કેટલા માર્ક ધરે છે? 70. मेरा नाम सीमा है। आज का इंग्लिश का पेपर सच कहूँ तो सुबह मुझे बहुत डर लग रहा था कि शायद कैसे क्वेश्चन होगा, कैसा पेपर होगा, पर जब मेरे जैसे ही हाथ में क्वेश्चन पेपर आया ना, बहुत इजी था क्वेश्चन पेपर. બોર્ડનું પેપર હતું, તેમાં આજે પહેલા ગુજરાતીનું પેપર હતું. પહેલા તો મેં જે વાંચેલું હતું એમાંથી તે આમાં પૂછાયેલું છે, એટલે મારા પ્રમાણે આ પેપર છે ને ઈઝી પેપર હતું અને આ બહુ અઘરું પેપર કહેવાય ને. અને નિબંધની વાત કરીએ તો આપણે નિબંધમાં મારો યાદગાર પ્રવાસ. આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પેપર હતું, જે ખૂબ સરળ હતું અને અમને જે વાંચેલું એમાંથી પૂછાયું છે, એટલે અઘરું તો કહેવાય નહીં, પણ બહુ ખૂબ સરળ હતું. અને હું આભાર કરું છું બોર્ડનો કે આટલું સરળ પેપર કાઢ્યું ને. ખરેખર ખૂબ સરળ હતું, અઘરું તો કહેવાય નહીં. ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજે પરીક્ષાના પ્રારંભ સાથે ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 65 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે તે કેન્દ્ર ખાતે વિનામૂલ્યે પહોંચાડવા માટે ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જાએ વિનામૂલ્યે બોર્ડ કેન્દ્ર ખાતે છોડી જવા જાહેરાત કરી હતી. ત્યારે આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં આવેલ વિવિધ બોર્ડના કેન્દ્રો ખાતે વિનામૂલ્યે અંદાજિત 65 વિદ્યાર્થીઓને છોડવામાં આવ્યા હતા. સાથે ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની શુભેચ્છા પણ પાઠવી હતી. આજે 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે ભગવાન એમનો પેપર અને સારી રીતે થાય એવી અપેક્ષા રાખીએ છીએ મીડિયાના માધ્યમથી. અને ભરૂચ જિલ્લામાં અમારા રિક્ષા ચાલકોએ જે 10મા ધોરણ માટે સવારથી લાવવા અને મૂકવાનું કામ કરવાની સેવા આપી છે, એ સેવા બદલ અમને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે. 40થી 50 વિદ્યાર્થીઓને રિક્ષા ચાલકો લઈ ગયા છે અને લાવવામાં બી સહાયતા કરશે એવી મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. આગળ બી જેટલા પેપર છે એ પેપરમાં બી રિક્ષા ચાલકો આવી રીતે સેવા કરશે એવી બાઈટકારી અમે મીડિયાના માધ્યમથી અને સેવા કરશું એવું અમે જાહેર કરીએ છીએ.
ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલી યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થી નોટબુક લઈને ન આવતા શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મારના કારણે વિદ્યાર્થીના શરીરના ભાગોમાં નિશાન પડ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે. ઘટનાની જાણ થતાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે શાળાના સંચાલન દ્વારા સંકળાયેલ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ બનાવને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. મારું નામ અતુલ કુમાર નટવરલાલ ખારવા છે. હું છેલ્લા 7-8 વર્ષથી મારા પુત્રના અહીંયા અભ્યાસ કરાવું છું. વારંવાર મારા બાળકને ટોર્ચર કરવામાં આવે છે. હું વારંવાર રજૂઆત કરી ચૂક્યો છું, પરંતુ આશ્વાસન આપીને છોડી દેવામાં આવે છે. પણ આ વર્ષે ટોર્ચર થોડું વધારે થઈ ગયું એટલે મને થોડું પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન આપવી પડી છે. અને આ તમામ સંઘના બાળકો ABVPના સંઘના બાળકો એમને ફૂલ સપોર્ટ કર્યો છે. મને એમનો બી હું આભાર વ્યક્ત કરું છું અને સાહેબશ્રીને એટલી વિનંતી કરું છું કે આજ પછી કોઈ પણ મારા પુત્ર સિવાય અન્ય બાળકોને બી સ્કૂલમાં ટોર્ચર કરવામાં નહીં આવે એવી બાહેધરી આપવામાં આવી છે. અન્ય સ્કૂલમાં બી આ રીતનો બનાવ બને, તમારા છોકરા બધા છોકરાનો ફૂલ સપોર્ટ જોઈશે એવી બાહેધરી આપવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર સહમંત્રી લક્ષ સુરેશભાઈ વસાવા, ગઈકાલે જે ઘટના બની, જે 5મા ધોરણના વિદ્યાર્થીને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો છે સ્ટીલની ફૂલપટ્ટી વડે, એ મેડમને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવે એ માંગને લઈ વિદ્યાર્થી પરિષદે પ્રિન્સિપલને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં આગળ પણ કોઈ બનાવ ન બને એ માટેની બાહેધરી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભરૂચ પોલીસ દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી વિશેષ સ્ટેન્ડ બાય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને મોડું થવાની કે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો પોલીસ, બાઇકર્સ અને ચાર્લી ટીમ તરત જ મદદ માટે હાજર રહેશે. આજથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતી વેળા રસ્તામાં કોઈ તકલીફ સર્જાય તો પોલીસ ટીમ તેમને પિકઅપ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી ડ્રોપ કરશે. ખાસ કરીને ભરૂચના ભૃગુઋષિ બ્રિજ, કસક સર્કલ અને ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં C ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચના પોલીસ કર્મીઓ તૈનાત રહેશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ પૂરી પાડશે. કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં મોબાઈલ નંબર 63 59 62 66 29 પર સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપે અને સમયસર કેન્દ્ર પર પહોંચે તે માટે ભરૂચ પોલીસનો આ સરાહનીય પ્રયાસ છે. આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે ભરૂચ શહેર એ ટ્રાફિકથી ખૂબ જ ગ્રસ્ત વિસ્તાર છે, જેને કારણે કોઈ પણ સંજોગોમાં ક્યારેક ટ્રાફિક થાય અને પરીક્ષાર્થી એની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ અનુભવે અથવા તો કોઈ ટ્રાફિકમાં ફસાય તો એને અમે કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આ એક વિડીયોના માધ્યમથી હું જાહેર કરવા માંગુ છું કે અમે C ડિવિઝન વિસ્તારમાં 3 જગ્યાએ, એક ઝાડેશ્વર ચોકડી, એક ભૃગુઋષિ બ્રિજ અને એક કસક સર્કલ, એ 3 જગ્યાએ અમે મોટરસાયકલ સાથે પોલીસને સ્ટેન્ડ બાય રાખનાર છીએ અને અમે એના માટે એક મોબાઈલ નંબર પણ હું અત્યારે જાહેર કરીશ. જો તમે ટ્રાફિકમાં ફસાવ છો અને તમે તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ખૂબ જ અગવડતા કે મુશ્કેલી અનુભવો છો તો જ આ નંબરનો ઉપયોગ કરી ફોન કરશો તો તરત અમારો પોલીસમેન જે છે એ તમને જે જગ્યાએથી તમે લોકેશન આપશો ત્યાં આવીને તમને રિસીવ કરશે અને તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. ભરૂચના ગોવાલી ગામની સીમમાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દરગાહ બનાવી દેવાતા હિન્દુઓમાં રોષ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના હિન્દુઓ દ્વારા ગોવાલી ગામે સરકારી ગૌચરની જમીન પચાવી પાડી ભૂમિ અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ગેરકાયદે દરગાહ તોડી પાડવા રજૂઆત કરાઈ હતી. એકાંત અવાવરૂ જગ્યાઓ ઉપર આરોપ મુજબ ગેરકાયદે દરગાહ બનાવી બાદમાં ગરીબ હિન્દુઓની માતાઓ, બહેન, દીકરીઓને પ્રલોભનો આપી આવા સ્થળે ધાર્મિક વિધિઓના નામે બોલાવી ધર્માંતરણ થયેલ હોય આવા અનેક કિસ્સાઓ દેશમાં બનેલા હોવાનું સામે આવેલ છે. તો આવા સ્થળો ઉપર ભવિષ્યમાં ગેરકાયદેસર ગતિવિધિઓ પણ થવાની શક્યતાઓ આવેદનમાં વ્યક્ત કરાઈ હતી. ગોવાલી ગામમાં કોઈ પીર, ફકીર રહેતા ના હોય કે મુસ્લિમ ધર્મ કે સમાજના લોકોની જનસંખ્યા પણ નહીવત છે, ત્યારે આવા હિન્દુ બાહુલ્ય ગામમાં તથા આજુબાજુના ગામો અને વિસ્તારમાં ગરીબ અથવા વનવાસી વિસ્તારોમાં નાણાકીય લાલચ આપીને મોટા પાયે ધર્માંતરણ કરાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગોવાલી ગામે સરકારી ગૌચરની જમીનમાં બનાવવામાં આવેલ આ ગેરકાયદેસર બાંધકામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી માંગ હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને કરાઈ હતી. ગોવાલી ગામમાં આવેલી જમીન, ગૌચરની જમીન, એની ઉપર અસામાજિક તત્વો દ્વારા, વિધર્મીઓ દ્વારા જે કબજો જમાવેલો છે,
ધાર્મિક આડની અંદર એ કબજો જમીન હડપવાનું આખું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું છે. વારંવાર સરકાર દ્વારા પણ અવારનવાર મૌખિક ને લેખિત રજૂઆતો કરી છે. અમે ઈચ્છીએ છીએ કે એનું સત્વરે ડિમોલેશન થાય. જેવી રીતે ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ ડિમોલેશન થયું છે એવી રીતે ભરૂચની અંદર પણ આ ડિમોલેશન થાય અને સરકાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ. ગોવાલી ગામની અંદર જે અત્યારે હાલમાં ગૌચર ભૂમિની અંદર જે દરગાહનું જે નિર્માણ થઈ રહ્યું છે એ તાત્કાલિક ધોરણે સરકાર દૂર કરે, એની માટેનું ગૌચર ભૂમિને ખુલ્લી મૂકે ગાયોની માટે કરીને, કે જેની ઉપર હક ગૌચર ભૂમિ છે તો ગાયોને ચરવા માટેનો છે, એની ઉપર આ લોકોએ દબાણ ઊભું કર્યું છે. दबाण सरकार दूर करे. मैं सरकार से निवेदन करना चाहता हूँ, जो लैंड जिहाद के नाम पर जो आज विधर्मियों द्वारा पहल जो चलाई जा रही है उसकी तरफ थोड़ा ध्यान दे, सरकार विशेष ध्यान दे, इसकी आवश्यकता है. कल तंत्र मंत्र के नाम पर आज जो दरगाह बनाई है वहाँ कल तंत्र मंत्र के नाम पर हमारी बहन बेटियों के साथ गलत होगा, हमारे हिंदू भाइयों के साथ गलत होगा, हमारी गौ माता के साथ गलत होगा. उसका जिम्मेदार कौन होगा? वो गौचर भूमि है, उस पर कुछ समय पहले कुछ नहीं था, आज ये बाजार बना के खड़ी कर दी है, इसका जिम्मेदार कौन? અંકલેશ્વર શહેરમાં આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો. શહેરના 42 જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી, જ્યાં સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ વર્ષે અંકલેશ્વરમાંથી 10,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજર રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર શિક્ષણ વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ અને કડક દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પરીક્ષા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે. પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓમાં પણ આતુરતા જોવા મળી હતી. અનેક આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી અંકલેશ્વર ઝોન 80. આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે. તો એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે. ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે. પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છે આપણે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા DGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે. આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ ₹1.79 લાખની કિંમતના 7 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડાના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે ₹1.79 લાખની કિંમતના 7 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. હાસોટ પોલીસ મથક ખાતે પોલીસ કર્મીઓ અને પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચના હાસોટ પોલીસ સ્ટેશન ખાતે નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં હાસોટ પોલીસ સ્ટાફ તથા તેમના પરિવારજનોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન જનરલ તપાસ હેઠળ બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને હૃદયના ધબકારાની તપાસ કરવામાં આવી. આ મેડિકલ કેમ્પ દ્વારા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આરોગ્ય અંગે જાગૃતિ સાથે સમયસર નિદાનની સુવિધા મળી હતી. આ પ્રસંગે હાસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પિએજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર હાસોટ પંથકમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ તો બપોરે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચના હાસોટ અંકલેશ્વર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણની અસમાનતા જોવા મળી રહી છે. લોકો એક જ દિવસે 3 અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે અને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. રસ્તાઓ પર દ્રશ્યતા ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે બપોર પડતા જ તાપમાનમાં અચાનક વધારો નોંધાય છે. ગરમીથી લોકો પરેશાન બની જાય છે. હવામાનના આ ફેરફારથી આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો,
વરસાદ પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ અને તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે યુપીએલના સહયોગથી બનાવાયેલ ગ્રીન બેલ્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટમાં અગમ્ય કારણસર આગ લાગતા વૃક્ષો તેમજ નવા વાવેલા વૃક્ષને પણ નુકસાન થયું છે. પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે અહીંયા વૃક્ષારોપણ કરાતું હોય છે. તેમજ ખાનગી કંપનીને આ જમીન વૃક્ષારોપણ અને ઉછેર માટે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી, જેમાં વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું. ત્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જણાવ્યું હતું કે આ બનાવથી પર્યાવરણને નુકસાન થયું છે અને તેઓ દ્વારા આની માવજત માટે યુપીએલ કંપની પાસે સુરક્ષા માટે કાંટાના તારની વાડ બનાવડાવી હતી તેમજ સિંચાઈ વ્યવસ્થા પણ કરી હતી, જેના પરિણામે સુંદર વન ઊભું થયું હતું, જે હાલ નાશ થયું છે. હું જીતેશભાઈ પટેલ ઉછાલી પંચાયતના સભ્ય તરીકે છું. મારા ગામમાં ગૌશાળામાં જે વનીકરણ કરવામાં આવેલું યુપીએલમાંથી તેમાં આગ લાગેલી છે, તો તેનો પંચાયત અને જવાબ પણ કરેલો છે અને ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને રિપોર્ટ પણ કરી આપેલો છે. અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે સવારે બ્રેક ફેલ થતા હાઈવા ટ્રક બેકાબુ બની જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હાઈવા ટ્રક ઝઘડિયા જીઆઈડીસી તરફ જતી હતી ત્યારે અચાનક બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. પરિણામે રસ્તા ઉપર ઉભેલા આઈસર ટેમ્પો અને ઝઘડિયા જીઆઈડીસી તરફ જતી પિકઅપ ગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ પહોંચી નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી. ભરૂચ દુબઈ મોબાઈલ અને ઈવન મોબાઈલ શોપમાંથી 17.56 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ ઝડપાઈ. ભરૂચમાં મોબાઈલ એસેસરીઝ કે અન્ય સામાન નખાવનારા મોબાઈલ યુઝરોએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ઓરિજિનલ એસેસરીઝના નામે તમને ડુપ્લિકેટ સામાન પકડાવાઈ રહ્યો હોવાનો ખુલાસો પોલીસના દરોડામાં થયો છે. ભરૂચમાં મોબાઈલ એસેસરીઝ માટે બહુ જાણીતા દુબઈ મોબાઈલ અને ઈવન મોબાઈલમાંથી જ એમઆઈ અને પોકોની ડુપ્લિકેટ એસેસરીઝ ઝડપાઈ છે. મુંબઈના મોબાઈલ કંપનીના કોપીરાઇટ અને અધિકારી સુનિલ પૂંજારીએ એ ડિવિઝન પોલીસને સાથે રાખી સ્ટેશન રોડ પર આવેલી 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. દુબઈ મોબાઈલમાં દરોડામાં Xiaomi, Redmi, MI, પોકો કંપનીના 1630 સ્ક્રીન પ્રોટેક્ટર, 5 ચાર્જર, 90 લેન્સ પ્રોટેક્ટર, 30 બેક કવર ડુપ્લિકેટ મળી આવતા કુલ 7.12 લાખની એસેસરીઝ જપ્ત કરી દુબઈ મોબાઈલના સંચાલક સુફિયાન અબ્દુલ કાદર શેખ સામે કોપીરાઇટના ભંગ બદલ ગુનો દાખલ કરાયો હતો. પાલિકા નીચે આવેલ ઈવન મોબાઈલમાં રેડ દરમિયાન MI અને પોકોના સિમ્બોલવાળા 680 બેક પેલન, 152 ગ્લાસ, 590 સ્ક્રીન પ્રોટેક્ટર, 150 ડિસ્પ્લે મળી કુલ 9.94 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ જપ્ત કરાઈ હતી. સાથે દુકાન સંચાલક શ્રવણ કુમાર દોલારામ ચૌધરી સામે કોપીરાઇટ ભંગનો ગુનો દાખલ કરાવાયો હતો. ગોવાલીની બાલાપીર દરગાહમાં કોઈ જાતિ વિવાદ કે ધર્માંતરણ કરવામાં નહીં આવતું હોવાના ખુલાસા સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચના ગોવાલીના બાલાપીર દરગાહ ગૌચરની જમીનમાં ગેરકાયદે ઊભી કરાઈ હોવાને લઈ બુધવારે સનાતની હિન્દુ સમાજે આવેદન પાઠવી આ ગેરકાયદે દરગાહ તોડી પાડવા કલેક્ટરને રજૂઆત કરી હતી. આજે ગુરુવારે બાલાપીર દરગાહના ખાતી અન્ય મુસ્લિમ બિરાદરો અને દરગાહમાં આસ્થા ધરાવતા લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખાતીમે જણાવ્યું હતું કે તેઓ 3 પેઢીથી ખિદમત કરે છે. દરગાહ ખાતે તમામ કોમના અનુયાયી આસ્થા ધરાવે છે. કોઈ ભેદભાવ કે ધર્માંતરણ કરાવાતું નથી. ઉભો કરેલો વિવાદ રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું, જેમાં સનાતની હિન્દુ સમાજે કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવાયા હતા. આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા. કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે. જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે, જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે, ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી. નબીપુર કેન્દ્ર ઉપર પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય માહોલમાં શુભારંભ થયો. શૈક્ષણિક વર્ષ 2025-26ની ગુજરાત શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ, જેમાં કુલ 272 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે. આ કેન્દ્રમાં નબીપુર, સીતપોણ, દયાદરા અને થામ હાઈસ્કૂલના બાળકો પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાના પ્રારંભે નબીપુર એજ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ સભ્યો અને નબીપુર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પરીક્ષાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરી ઉત્સાહ વધારાયો હતો. નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતા હોવાના આક્ષેપ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવે છે. મંડળીની તારીખ 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે. આજે ભરૂચ મુકામે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. અમે ચાસવડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ. અત્યારે ચાસવડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયન કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એક હુકમની કોપી સાથે રાખીને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયન કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે, તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જાડેશ્વર સાંઈબાબા રોટરી કોમ્યુનિટી ક્લબ સંચાલિત પુસ્તક ઘરમાં આવો પુસ્તકને મળીએ કાર્યક્રમ યોજાયો. ભરૂચ આરસીસી સંચાલિત જાડેશ્વર સાંઈબાબા મંદિર પાસે પુસ્તક ઘરમાં બુધવારે સાંજે કાર્યક્રમ યોજાયો. આવો પુસ્તકને મળીએમાં વક્તા વૃંદા પંડ્યાએ દર્શનાબેન વ્યાસની લખેલી નવલકથા રીમી ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન પર પ્રકાશ પાડી છણાવટ કરી હતી, જેમાં પ્રોજેક્ટ ચેરપર્સન દર્શના વ્યાસ, ભરત શુક્લ, સેક્રેટરી જતીન પ્રજાપતિ, આરસીસીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં હવે 17 કિલોમીટરનું અંતર ઘટશે. 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલની મંજૂરી. માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત રંગ લાવી. વડાપ્રધાન મુખ્યમંત્રીને વર્ષ 2023 અને 2025માં કરેલી રજૂઆતમાં રાજ્ય સરકારની જાહેરાત. રેંગણથી રામપુરા માટે 123.13 કરોડ અને શહેરાવથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડની મંજૂરી. ગુજરાતમાં ગૌવંશના આરોપીઓનો જુલુસ. જંબુસર પોલીસ જિંદાબાદના લાગ્યા નારા. અલ્ટો કારમાં દોડાઓડી બાંધી વાછરડીને કતલ કરવા લઈ જતા બચાવાઈ. જંબુસરના રફીક ગાંડિયા, આછોદના ઓતાઉલના દસ્યુ અને ફુજેલ નાંગિયાને હથકડી સાથે બજારમાં ફેરવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.